ક્યાંક લોકો આ સંગઠનના નામે નવી નિમણૂકો આપીને આ સમાજને ગુમરાહ કરી રહ્યા છે. એમાં કોઈ તથ્ય નથી. સમાજને તોડવાનો ક્યાંક પ્રયાસ થયો છે. એ બધા આ સંગઠનના થોડા હોદ્દેદારો અને સમાજના વરિષ્ઠ આગેવાનોની આના માટે વિચાર વિમર્શ કરવા માટે આજે અમે મળ્યા હતા. ગુજરાતમાં છેલ્લા કેટલાય સમયથી કોળી સમાજની ખૂબ ચર્ચા થઈ રહી છે. નવનીત બાલદિયાનો કેસ, એના પછી કોળી સમાજનું સ્ટેન્ડ, સમાજને એક કરવાની વાત હોય, સમાજનું બંધારણ લાવવાની વાત હોય, અને 1 તારીખે રવિવારે બાપજીના દિલની વાત થવાની હતી, જેની તારીખ પાછળ ઠેલવવામાં આવી. પણ માત્ર 1 તારીખે બાપજીના દિલની વાત એટલે કે પરસોત્તમ સોલંકીનો સંવાદ જ નહોતો થવાનો. કોળી સમાજની એક બીજી બેઠક પણ થવાની હતી. સુરતમાં એ બેઠક થઈ છે અને કુંવરજી બાવળિયા એ બેઠકમાં અધ્યક્ષ સ્થાને હતા. અને કુંવરજી બાવળિયાએ બધાને લલકાર કરીને કહ્યું છે કે સમાજને કોઈ ખોટા રસ્તે લઈ જવાનો પ્રયાસ કરશે તો એને છોડીશું નહીં. નમસ્કાર, આપની સાથે હું છું પાયલ. અખિલ ભારતીય કોળી સમાજની એક મહત્વની બેઠક, સંગઠન વિચાર વિમર્શ બેઠકનું આયોજન સુરતમાં થયું હતું. આ બેઠકમાં સમાજના આગેવાનો, નેતા, કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયા ઉપસ્થિત રહ્યા હતા. બેઠક દરમિયાન સમાજના ઉત્થાનની વાત થઈ, સંગઠનને મજબૂત કરવાની વાત થઈ, સમાજમાં ચાલી રહેલી આંતરિક ખેંચતાણ અંગે પણ વાત કરવામાં આવી, જેમાં કુંવરજી બાવળિયાએ આકરા પ્રહારો કરતા એવું કહ્યું છે કે કોઈ પણ તત્વ અખિલ ભારતીય કોળી સમાજની એકતાને ખંડિત કરવાનો કે સંગઠનને તોડવાનો પ્રયાસ કરશે તો એને છોડવા નથી. એમણે સ્પષ્ટ શબ્દમાં ચેતવણી આપતા કહ્યું કે સમાજની ગરિમા સાથે રમત રમવાનો પ્રયાસ જે પણ કરી રહ્યા છે એને સાંખી નહીં લઈએ. કેટલાય લોકો એવા છે કે જેમની માનસિકતા એવી છે કે એમને કોઈ પદ મળ્યું હોય કે ન મળ્યું હોય, જાતે જ પ્રમુખ તરીકે જાહેર કરી દે છે, જે ગેરબંધારણીય છે અને બધા સામે અમે કાર્યવાહી કરવાના છીએ. આખી બેઠક હતી, એમાં અલગ અલગ વિષયો પર વાત પણ કરવામાં આવી. સમાજના બંધારણ પર પણ વાત કરવામાં આવી. હીરા સોલંકી અને પરસોત્તમ સોલંકી પણ કેટલાય સમયથી બંધારણમાં લાવવાની વાત કરી રહ્યા છે, એટલે કે સમાજનું બંધારણ હોવું જોઈએ. બાપજીના દિલની વાત જો થવાની હતી ધોળકામાં, જો એ થાત તો પછી આ બંને કાર્યક્રમો ખૂબ ચર્ચામાં રહેત. એક બાજુ પરસોત્તમ સોલંકી ધોળકામાં બેઠક કરવાના હતા, બીજી બાજુ સુરતમાં કરવાના હતા. પરસોત્તમ સોલંકીની બેઠક તો ન થઈ, પણ સુરતમાં કુંવરજી બાવળિયાની બેઠક થઈ ગઈ છે. એ બેઠકથી કુંવરજી બાવળિયાએ જે કહ્યું છે તે સાંભળો. સુરત ખાતે આજે ગુજરાત, મધ્યપ્રદેશ, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ અને દિલ્હી આ 7 રાજ્યોમાંથી અખિલ ભારતીય કોળી સમાજના અમારા સંગઠનના હોદ્દેદારો અને ગુજરાતના અહીંથી ભાઈ ચંદ્રવદનભાઈ, અમારા સાંસદ ઉમેશભાઈ અને લગભગ 12 જિલ્લાઓમાંથી સમાજના વરિષ્ઠ આગેવાનો અહીંયા સુરત ખાતે આજે મળવાનું થયું. ખાસ કરીને સમાજના આ અખિલ ભારતીય કોળી સમાજના સંગઠનમાં ક્યાંક દ્વિધા ઊભી કરવા માટેના કોઈ થોડા લોકો પ્રયત્ન કરી રહ્યા છે. સંગઠનના બંધારણની જોગવાઈ મુજબ જે કંઈ અત્યારે દિલ્હી કોર્ટમાં અને રજિસ્ટ્રાર કચેરીમાં ચાલી રહ્યું છે, એનો જે નિર્ણય આવે ત્યાં સુધી આ સંગઠન એ જે છે એ સ્થિતિમાં કામ કરી રહ્યું છે. ક્યાંક લોકો આ સંગઠનના નામે નવી નિમણૂકો આપીને આ સમાજને ગુમરાહ કરી રહ્યા છે. એમાં કોઈ તથ્ય નથી. અત્યારે હું અને અમારી આખી ટીમ છે એ બધા કાર્યકારી અધ્યક્ષ તરીકે નવું સિલેક્શન અથવા ઇલેક્શન આ સંગઠનના બંધારણ મુજબ ન થાય ત્યાં સુધી આ જે છે સ્થિતિમાં કામ કરશે. પણ સમાજને તોડવાનો ક્યાંક પ્રયાસ થયો છે. એ બધા આ સંગઠનના થોડા હોદ્દેદારો અને સમાજના વરિષ્ઠ આગેવાનોની આના માટે વિચાર વિમર્શ કરવા માટે આજે અમે મળ્યા હતા. બીજા રાજ્યોમાં પણ જે રીતે આ સંગઠન કામ કરી રહ્યું એના પ્રતિનિધિઓ પણ આવ્યા હતા અને એ રીતે વહેલામાં વહેલી તકે જે કોર્ટમાં આ પ્રકરણ પેન્ડિંગ છે એનો ઉકેલ આવે અને એ કોર્ટના નિર્ણય મુજબ પછી આ સંગઠન આગળ વધે એનું પણ ચિંતન થયું. સાથે આગામી દિવસમાં અમે જે ગાંધીનગર ખાતે એક સમસ્ત કોળી સમાજનું એક ભવન બનાવવા માટે
અમે જમીનને વગેરે કાર્યવાહી મોટાભાગે પૂર્ણ કરવા આવી રહ્યા છીએ અને એ જમીનનું પ્રકરણ પૂરું થાય એટલે એક સમાજનું કોળી સમાજનું એક ગાંધીનગર ખાતે એક શિક્ષણનું ભવન, શિક્ષણનું ધામ બને એ માટેની પણ બધાએ સાથે મળીને આજે એ ચિંતન કર્યું અને આગામી દિવસમાં પૂરા ગુજરાતની અંદર આ બધા નાના મોટા સંગઠનોને સાથે જોડીને સામાજિક રીતે આ શિક્ષણ તરફ આ સમાજને કઈ રીતે લઈ શકાય, દોરી શકાય અને સમાજનું આવતા દિવસોમાં ભવિષ્ય સમાજના દીકરા દીકરીઓનું અથવા તો શિક્ષણ ક્ષેત્રે જે છે એને આગળ કઈ રીતે મદદરૂપ થઈ શકાય એ પણ આજે અહીંયા બધાની વચ્ચે મુદ્દા મુકાણા. આજે અમે અહીંયા થોડાક સિલેક્ટેડ લોકોને જેને કહેવાય અખિલ ભારતીય કોળી સમાજના સંગઠન સાથે જોડાયેલા હતા, એ ઉપરાંત સમાજના વરિષ્ઠ આગેવાનો સૌરાષ્ટ્રના અહીંના અમે આજે સાથે મળ્યા અને હજુ પણ 3 વાગે અમે સમાજના લોકોને આ શિક્ષણ ભવન અને શિક્ષણના ક્ષેત્રમાં સમાજને કઈ રીતે વિશેષ આગળ લઈ જઈ શકાય એની ચિંતન કરવા માટે અમે આજે અત્યારે મળ્યા હતા અને ચા પાણી માટે ફરી પાછા 3 વાગે મળવાના છીએ. આજે કોઈ બીજી પોલિટિકલી વાત નહોતી, પણ સમાજની ચિંતા કરવા માટે અને સામાજિક રીતે કંઈ જે થોડા નાના મોટા દ્વિધા ઊભા કરે છે એ દ્વિધામાંથી મુક્ત કરવા માટે અથવા તો ચોખવટ કરવા માટેના ભાગરૂપે આજે મેં મળ્યા હતા. અને જોડે જોડે મારા વિભાગની અંદર જે શ્રમ રોજગાર ને કૌશલ્ય વિભાગ હું સંભાળું છું એમાં 3 દિવસ પહેલાં જે કંઈ અહીંયા મજૂરો અને ઇન્ડસ્ટ્રીઝની સાથેના એક નાનું ઘર્ષણ થયેલું, એ ઘર્ષણના અનુસંધાને અમારા અધિકારીઓની પણ આજ સવારે મેં મિટિંગ રાખી હતી અને આગામી દિવસમાં આ મજૂર અને ઉદ્યોગો સાથે કઈ રીતે સંકલન સાધીને મજૂરોને પણ ખોટી રીતે ક્યાંય અન્યાય ન થાય અને ઉદ્યોગપતિઓને પણ ઇન્ડસ્ટ્રીઓને પણ ક્યાંય એમાં અડચણ ઊભી ન થાય એ રીતનું કઈ રીતે આપણે ઉકેલ લાવી શકીએ એના ભાગરૂપે સવારે હું મારા વિભાગના અધિકારીઓની સાથે મેં મિટિંગ કરી અને એના ભાગરૂપે પણ હું અત્યારે મારા અધિકારીઓને બોલાવ્યા છે. આપણે આવતા દિવસોમાં પણ દક્ષિણમાં જે ઉદ્યોગો આજે દિન પ્રતિદિન નવા ઉદ્યોગો આવી રહ્યા છે એને અમે અમારા વિભાગના માધ્યમથી નવી સ્કિલ યુવાનોને તૈયાર કરીને ઉદ્યોગોને પણ મદદરૂપ થઈ શકાય અને એની સામે જે કંઈ મજૂરો છે, શ્રમિકોને પણ કઈ રીતે આપણે મદદરૂપ થઈ શકાય રાજ્ય સરકારની જોગવાઈઓ મુજબ એનું પણ આજે મેં વિચાર વિમર્શ કર્યો અને પરામર્શ કર્યો અને અધિકારીઓને પણ એને એ બાબતે સચેત કર્યા.